નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। ઝાલોદ સાંઈ ગ્રુપ દ્વારા વાસ્તે ગાસ્તે રામસાગર તળાવમાં ગણપતિની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું। ઝાલોદ નગરમાં ગણેશ ભગવાનની સેવા પૂજા પૂરા ભક્તિભાવભર્યા વાતાવરણમાં થઈ રહેલ છે। તારીખ 7/9/2024 શનિવારના દિવસે ભારે હર્ષોલ્લાસભર્યા વાતાવરણમાં ગણપતિ સ્થાપના કરવામાં આવી હતી। ઝાલોદ નગરના વાલ્મીકી સમાજના સાંઈ ગ્રુપ દ્વારા સાંઈ મંદિરના પ્રાંગણમાં ગણપતિ સ્થાપના કરવામાં આવી હતી। દરરોજ ભક્તિભાવના પ્રોગ્રામ કરી ગણપતિ બાપાને વધાવવામાં આવેલ હતા। આજ રોજ તારીખ 13/9/2024 શુક્રવારના રોજ સાંઈ ગ્રુપ દ્વારા 7મા દિવસે ભક્તિભાવભર્યા વાતાવરણની વચ્ચે ગણપતિ વિસર્જન કરવામાં આવ્યું હતું। સાંઈ ગ્રુપ દ્વારા 7મા દિવસે ડીજેના તાલે અબીલ ગુલાલની જોડો ઉડાડતા ભક્તિભર્યા વાતાવરણમાં નાસ્તા ઝૂમતા નગરમાં શોભાયાત્રા કાઢવામાં આવી હતી। ઝાલોદ નગરના રામસાગર તળાવમાં પૂરી આસ્થા સાથે સાંઈ ગ્રુપ દ્વારા ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું હતું। વાલ્મીકી સમાજના લોકો મોટાભાગે ડીજે, નાસિક, ઢોલ જેવા વ્યવસાયથી જોડાયેલા હોવાથી તેમના દ્વારા વિસર્જન 7મા દિવસે કરવામાં આવે છે। અનંત ચૌદસના દિવસે મોટાભાગના વાલ્મીકી સમાજના લોકો શોભાયાત્રામાં ડીજે, બેન્ડ, ઢોલ, નગારા, નાસિક ઢોલ વગાડતા જોવા મળે છે। લોકોને મનોરંજન આપનાર વાલ્મીકી સમાજ વ્યવસાયને લઈને બાપાની સેવા 7 દિવસ જ કરી શકે તેનું તેમને દુઃખ પણ હોય છે। વિસર્જન દરમિયાન આખું વાતાવરણ ગણપતિ બાપા મોરિયાના નાદ સાથે ગુંજી ઉઠ્યું હતું। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ ઝાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ।